ચુમ્મા દે ધુમા દે ભાઈ નથી દેવું કાંઈ ઘર ભેગો થાને. કારણ કે ચોલી કે પીછે ક્યાં હે ખરજા ને ગુમડા છે તારે શું છે. આઉટસાઇડમાં જાય ત્યારે અમારે બહુ અનુભવ એવા થાય છે. જે દેશની સ્ત્રીને માં સમાન જોતા, બેન સમાન જોતા, આર્ય નારી સમાન જોતા, ઈ સ્ત્રી વિશે આજ કેવા ગીતો લખાય. તું ચીજ બડી હે મસ્ત મસ્ત. હે નારીમાંથી ચીજ બનાવી નાખી. બોલો, પાર્સલ નું પેકેટ હોય એમ. આવો સમય આવી ગયો. પણ હું એ વાત કરતો કે બેનું ખોટું બહુ બોલે. અને હમણાં જે લગ્ન ગાળો ગયો એમાં હું ઘાયે સડી ગયો. આપણું ગાડું પાર ઉતરી ગયું આ ગયા વર્ષમાં. એટલે હવે વાત કરવામાં વાંધો નહીં ક્યાંય. તો કેવું ખોટું બોલે. હમણાં એક બેન ગીત ગાતા. હવે મારા ફુલેકામાં હવે ઘોડું હું લઈ આવ્યો તો એ મને ખબર હતી હું કેવું ઘોડું લઈ આવ્યો હતો. કાગડા ને કાબરના નાસ્તા જેવું ઘોડું હું લઈ આવ્યો હતો. અને ડગડગ ડગડગ કરતા નીકળ્યા ફૂલે કુલે વાંહે છોકરાઓ ધૂળ ઉડાડતા આવે થોડાક 500 બેનું. અને પાછા કેવા ગીત ગાય કે આપોડી શેરીમાં ફૂલોડા પથરાવો. લે આલે મેં આમ કરીને ભેંસ જોયું તો આવડા ભેંસુના પોદળા પડ્યા તો કીધું આપણે ફૂલ નથી જોતા પોદળા આખા લ્યો ને તો કોઈ લપટીને ફરે નહીં. હા અને કેવું ખોટું. અને અમુક ગીતમાં તો સાબિત કરી દઈએ એમ કે ખોટું જ છે. એક જૂનું ગીત છે, શબ્દ અપભ્રંશ શબ્દ થઈ ગયેલો છે. આપણે હવે ગાઈએ છીએ કે મોરો જાવે ગમણે દેશો મોરા જાદે આથમણે દેશ વળો તો રેવાયુન માંડવડે હોરાત. ઈ મોર ને બેનો એમ કેતા હે મોર તારે જવું હોય તો ઉગમણો જાજે, તારે જવું હોય તો આઠમણો જાજે, પણ વળતો જશે. હવે વળતો જાય તો તોરણ નો સૂકી જાય. પછી એને ગરવા દે કોઈ. એક તો 20 વીઘા જમીન વેચીને આવ્યો હોય અને પાછા એ બેનું શું પૂછે બિચારાને ખબર છે. પાછા તો એ દીકરીને કહેતા હોય કે બોલ બેની બોલ હાહરે જવું છે કે નહીં. હવે ઓલા ના પાડે તો ઓલા ઠોકા લઈને મુંડા નો ભાંગી નાખે, રેવા દે. ફળનો દીકરો 40 વીઘા જમીન વેચીને તને પડવા આવ્યો છે અને હવે તમે પૂછો છો હારે જવું છે કે નહીં. પણ મેં જે લોકગીતમાં વાત કરી એ હકીકતમાં વાત નોખી છે કે આજથી એક સમય એવો હતો કે આપણી બેની દીકરીઓ ચાકડા ચુંદરવા જે ટીંગાડતી ભીતારે એની માલપા એક મોર ઉગમણો ટાંક્યો હોય, એક મોર આઠમણો ટાંક્યો હોય અને એ મોરને એમ કહેતી હોય કે હે મોર તારે જવું હોય તું ઉગમણો જા, તારે જવું હોય તું આઠમણો જા, પણ વળતો નહીં, વળ જાશે વેવાયું ને માંડવે. એની બદલે આપણે હજી કેદું નું હાલ્યું આવે વળતો જાજે. અને કેવું નરાધમ ખોટું. હમણાં મારા ફૂલેકા વખતે મારા બેનું ગીત ગાય કે ઘોડી ખાય ખારેક સાવે ટોપોરા. લે આલે ભૂખ નો દઈ દે ઘોડીને ખારેક ખવડાવી તો હે. અરે ઘોડીને ખારેક નો ખવડાવાય, ડોહી મરી જાય. છોકરાને દાબુ દે ફૂલથી ખાય. હે કેવી વાતો કરી નાખે. અને એમાં જયારે મંડપમાં લાવે ને પીઠી છોડતી વખતે એની વિધિ વખતે તઈ તો ગજબ નું ખોટું બોલે હો. અને કેવું માંડવા વિશે ખોટું બોલે માંડવા પક્ષ વાળા કે ઊંચા ચણાવો તમે કાચ ને બારીઓ મેલાવો. લે આલે હવે ઊંચા બંગલા સણાવો અને માથે કાચની બારીઓ મેલાવો. હવે વણના સોમાં હે પતરા નાખી દે તો થોડાક સાંટા ઓછા પડશે. અને કા હું કે ઓલા માંડવા વચ્ચે મૂકો સુડી સોપારી. હું કે આપણને બોલવા માટે. અને પાછા એમ કે માંડવા વચ્ચે મૂકો સુડી સોપારી, અમારી જાનમાં આવ્યા મોટા વેપારી. પણ કેવા હોય ખબર, લગભગ દારૂ ના હોય, કોઈ શ્રીમંત નો દીકરો ન હોય.
અગાઉ આપણે બૂટનું ચંપલનું ધ્યાન રાખવું પડે કે આ ભરના દીકરા એવા છે તો આદર એવા નહીં દી. હા, પણ આ તો અને વાતમાંથી મિત્રો હાસ્ય મળતું જ હોય છે. પણ મને જે એક રાજેશભાઈએ ફરમાઈશ કરી છે, આપણે હજી ઘણી આગળ મોજ કરવાની છે. કારણ કે લોઢું તપે ને, લોઢું તપે પછી વળે, સોનું ગળે પછી ઘાટ થાય, એમ જેમ રાત જાશે. કારણ કે કવિએ તો રાત વિશે બહુ સારું લખ્યું. શું કહેશું ભાઈ, કેવી હાંજ હોય. કારણ કે આપણે બધા એમ કે માણસ વાહે માણસ પડી જાય, ત્યાં રાત કોની વાહે પડી જાય, એના વિશે કવિએ બહુ સારું લખ્યું છો કે પ્રીતની ઘેલી હાય બિચારી, આ સૂરજ પાછળ રાત પડી ગઈ. પ્રીતની ઘેલી હાય બિચારી, જોને સૂરજ પાછળ રાત પડી ગઈ. પણ ઓલો ઘોડલા ઘડે ન થોભે, પણ એની રીસ હયાને આટ જો ચડી ગઈ. આ પ્રીતની ગેલી હાય બિચારી. આવી રાત જાય ત્યારે હુવાણ થાય. પણ આજના કાર્યક્રમનું જે કાંઈ સમગ્ર જેમના માથે આખો ભાર છે એવા ભાઈ નિલેશભાઈ ઠક્કર ને, આપણે નિલેશભાઈ ઠક્કરને સાંભળવાના છે. અને ઘણી આપણે હુવાણ કરવાની છે. મેં બે હતા કીધું કે આ ઘર રાત જેવું ધાબુ છે અને ઘર જેવો ડાયરો છે. ખોટું બોલવું નથી ને ખોટું બોલાવીને રહેવું નથી, આ આપણો નિયમ છે. પણ ઘણી આપણે મોજ કરશું અને મોજ જ કરવાની હોય છે અમારે તો. હમણાં હું અહીંયા બસ સ્ટેન્ડમાં ઉતર્યો બસમાંથી, એટલે મને હાવ હળી ગયેલી બસ દેખાણી, આમ આખી ખૂણામાં પડી હતી ને કંડક્ટર ઉભો હતો. એટલે મને એમ થયું કે લાઈને થોડીક ભાઈની મસ્કરી કરું. એટલે મેં ભાઈને જઈને હળવેક દઈને પૂછ્યું કે ભાઈ આ ખખડી ગયેલ ખટારો ક્યારે ઉપરવાનો છે? તો મને કે તમારા જેવો કચરો ભરાઈ જાય ને ત્યારે કે. બોલો, અમારી ઘણા ઉતારી જાય પટ્ટીઓ. એ વળી હું સડી અને આમ બારીમાંથી મેં ડોકું માલપા નાખ્યું, માથું માલપા નાખીને જોયું તો આમ બોકડા ઘોડે માણસ ભરેલા. એટલે મેં માથું નાખીને માલપા પૂછ્યું, આ હા હા કીધું આમાં તો બોકડા જ એટલા ભર્યા છે. ત્યાંથી એક જણો વશમાંથી બોલ્યો, એકાદા ગધેડાની જગ્યા છે કે? એ માંડ માંડ કરીને સડ્યો ત્યાં બરોબર એક ડોશીમાં ને આવ્યા. બસ ચાલુ થઈ ગઈ, હાલતી થઈ. એટલે મેં બાવડું પકડીને ડોશીમાં નજર લઈ લીધા. ત્યાં ડોશીમાં મને આશીર્વાદ દીધો, ગગા જેવી ત્યાં મને ખેહી એવો તને ભગવાન ખેંચશે. આવી દિશા થાય છે અમારી. અમારો ઉપયોગ થઈ જાય ઘણી ઠેકાણે. હા, મેં કીધું ને કે આ તો ઘરનો ડાયરો છે એટલે વાત થાય, બાકી બહાર ન કરાય. નાની નાની બાબતમાં જોક્સ મળે છે ભાઈ. પણ પેલા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મારા
जीवन सफल करो। हे मारा घटमा विराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी। श्री राम
ભાઈ વાહ, બહુ મોજ આવી ગયો બાકી આજે સરસ મજાનું આપને ભક્તિ ગીત સંભળાયું. તું તને મારો મહેમાન એ તને સ્વર્ગ ભૂલાવું શામળા થયો કા તું આયર થી અજાણ. આ ભારતની આર્ય નારી છે અને અમારી વાતડીઓ વેગતારીઓ મન જાણ જાણ સુજાવીજો એ પણ જેડા જેડા માનવીઓ એ ન તો